જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો. તો આજે આપણે જવાનું છે નીણ ભરવા મંદરાસર. ટ્રેક્ટર લઈ અને ટ્રેક્ટર ખેતરમાં પડ્યું છે જે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. અને ખેતરમાંથી લઈને લારી બારી જોડાવી અને પછી જવાનું આપણે મંદરાહાર. હું, મારા પપ્પા અને મોટો ભાઈ ત્રણેય જઈ. તો આપણે ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છે અને આપણે જો આ નીણ ભરવાની છે. હજી મારા પપ્પા અને મોટા ભાઈ જે વાંહે છે એ આવે છે. એ આવે એટલે આપણે ભરોટિયું ભરવાનું ચાલુ કરવાનું છે. તો આ જો 4 ભરોટિયા છે, એમાંથી આપણે 1 ભરોટિયું ભરવાનું છે. क्या बोला तूने? અને આપણે આ ટ્રેક્ટર લઈને આવી ગયા છે અને 11 વાગી ગયા એટલે મોડું પણ ઘણું થઈ ગયું છે. એટલે અને બપોરાનો હમણાં ટાઈમ થઈ જાય છે અને મોડું થઈ જાય છે એવું લાગે છે. चल झूठा. મિત્રો, આપણે નીણનું ભરોટિયું ભરી અને ઘરે આવી ગયા હતા. અને ઘરે આપણે ટ્રેક્ટર વચ્ચે મૂકી દેવું પડ્યું કે પાડોશીમાં રસ્તામાં મંડપ સર્વિસ ખોડી દીધું હતું. ત્યાં પાડોશીમાં વિવાહ હતો 2 છોકરીઓનો, એટલે રસ્તામાં મંડપ સર્વિસ ખોડી દીધું હતું. એટલે આપણે ભરોટિયું નીકળે એવું હતું નહીં અને પડખે જ હતું આપણે વાડીને શેઢેને અડીને જ, એટલે ત્યાં મૂકી દીધું છે. અને આપણે ઘરે આવ્યા હતા. ઘરે અમારા સાઢુભાઈ અને એ આવી ગયા હતા ઘરે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? તો આપણે મહેમાન આવી ગયા છે. તમે જોઈ લો મિત્રો, અમારી બેન આવી ગયા છે, તેડે મેળે છે અને આયા ચા બા પી દીધો છે અને હવે જવાની તૈયારીઓ કરે છે. તો અહીંયા અમારી ઢીંગલી પણ એની માસી પાસે બેઠી છે. અરે આ છોકરો હોત છે, મારી જેઠાણી છે અને આ બેઠા મહેમાન સેટી ઉપર. તો મહેમાનને તો તમે જોઈ લીધા. તો અહીંયા મારા બનેવી પણ બારે છે. અહીંયા બનેવી પણ બેઠા બેઠા માવો બનાવે છે અને તમે જુઓ બનેવીને ડિલક્સનો માવો બનાવે છે અને તમાકુ ખોવાઈ ગયું છે બનેવી સાહેબનું. गजब बेइज्जती है. બનેવી મીંડા છે ગોતવા તમાકુ. જુઓ તમે જોઈ શકો છો, બનેવીને ખોવાઈ ગયું છે તમાકુ. પૂરી પાણી ખોલવા જાય છે અને પાછળ ખાતર ભરી અને આવી ગઈ છે. 5 વાગી ગયા સાંજના અને આપણે તો ભરોટી ભરવા ગયા હતા એટલે ટાઈમ હતો નહીં. અને પૂરી અત્યારે 5 વાગ્યા પાણી ખોલે તો ખાતર ભરવા ગઈ હતી ને ખાતર ભરીને આવી ગઈ છે. આપણે લટર પટર ભરી આયા ખાતરની ડોલ. આપણે ખોલવાનું પાણી तो क्या नाचो भाई? એટલે ખાતર તો નાખવું જોઈશે ભેગું બાજરાનું હરગવાનું બેને, તો ગણ આપશે, નકર તો કાંઈ આપશે નહીં. તરીએ ને તરીએ રહેશે. તો આપણે ડોલ ભરી આવ્યા હેવી અને આવી ગઈ પાણી વારવા. તો મિત્રો, આપણે આવી ગયા છે નાય બાય અને ખેતરમાં ભૂરી પાણી વારે અહીંયા. તો ભૂરી પાણી વારે છે, ખાતર નાખતી જાય છે અને પાણી વારતી જાય છે. પાછળ ભૂરી બેઠી છે. ખાતર નાખી દીધું છે 3 ખાતર નાખી દીધું છે ને એટલે બેઠી હોવ. એટલે બધા નાખવાની ના પાડી હતી દાદાએ. અત્યારે નાખી દેવા, અત્યારે ઠાર નહીં. હવારમાં એ તો ના પાડી કે ઠાર હોય તો પણ નહીં. તોય પીવે એટલામાં નખાય ને, પણ બધાને શું કામ નાખવું જોઈએ? પીવે એમ નાખતી જવું. તે 3 નાખ્યું છે ને ઓલામાં નાખવાનું બાકી છે. જો હાથે ના ધોયા ખાતર વાળા. અત્યારે જ પાણી ખોલ્યું છે ને. આ પેલા હરિયામ જાય. હા, પેલા હરિયામ હવાની એક ઓલો આઠડી પાઈ. આઠડી હવારમાં પાઈ દીધી. હા, એ આઠડી એક હવામાં પાઈ દીધી ને. આ અત્યારે ખોલ્યું આ એક હરિયું આ અડધે લગન પાવાનું છે આ આઠડીમાં. તો અડધે લગન પાઈ દેવી ને પછી આમાં વારવાનું છે. તો મહેમાન આવી ગયા હતા. મહેમાન હારે બેહવું પડે, આપણે ઘડીક ચા પાણી પાવા પડે. तो साला ये दुख का खत्म नहीं होता बे. તો પછી મહેમાન હારે બહી ગયા હતા. તો એ હમણાં ગયા તો ભેંસો નીણ નાખી અને મેં કીધું હાલો તો એ પાણી ખોલી નાખી. તા હમણાં અડધી કલાક થશે ને તા પાણી ખૂટી રહેશે ને નહીં. તા પાણી ખૂટી રહેશે. પણ મારે તો માલનો ટાઈમ થઈ ગયો છે હવે. તો તારે દોવા જવાનું છે ને. હા, ભેંસ દવાનો ટાઈમ થઈ ગયો છે ને પાણી ખોલવાનો કોઈને અત્યારે ટાઈમ હોય. પાણી ખોલવાનું ભેંસો દવાનો ટાઈમે પાણી કોઈ ખોલે નહીં.
પણ હું તો એ ખોલું હું. તો આજ મહેમાન આવી ગયા હતા એટલે કાંઈ ન થાય ને એટલે ખોલવું પડે ન કરતો મહેમાન આવી ગયા હતા એટલે ખોલવું પડે ને એ જવું નાખું વારવાનું છે